નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 42. વેલાહીન સમયમાં અર્થાત વેળા કરતાં પહેલાં ગ્રહણ થાય તો ખેતીમાં હાનિ તથા રાજાઓને દારૂણ ભય પ્રાપ્ત થાય છે, અને અતિવેલ કાળમાં અર્થાત વેળા વીતી ગયા પછી ગ્રહણ થાય તો ફૂલોની હાનિ થાય છે. જગતમાં ભય ઊભો થાય છે અને ખેતી નષ્ટ થઈ જાય છે. જ્યારે એક જ મહિનામાં ચંદ્ર અને સૂર્ય બંનેનું ગ્રહણ થાય છે ત્યારે રાજાઓમાં વિરોધ ઊભો થાય છે તથા ધન અને વૃષ્ટિનો વિનાશ થાય છે. ગ્રહણ લાગેલા ચંદ્રમા અને સૂર્યનો ઉદય અથવા અસ્ત થતો હોય તો એ બંને રાજાઓ અને ધાન્યોનો વિનાશ કરનાર થાય છે. જો ચંદ્રમા અને સૂર્યનું સર્વગ્રાસ અગ્રાસ ગ્રહણ થાય તો તેઓ ભૂખમરો, રોગ અને અગ્નિનો ભય ઊભો કરે છે. ઉત્તરાયણમાં ગ્રહણ હોય તો બ્રાહ્મણો અને ક્ષત્રિયોની હાનિ થાય છે તથા દક્ષિણાયનમાં ગ્રહણ થતાં અન્ય વર્ણના લોકોને હાનિ પહોંચે છે. સૂર્ય કે ચંદ્રમાના બિંબના ઉત્તર, પૂર્વ વગેરે ભાગમાં જો રાહુનું દર્શન થાય, સ્પર્શ જોવામાં આવે તો કર્માનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને હાનિ પહોંચાડે છે. એ જ રીતે ગ્રહણના સમયે ગ્રાસના અને મોક્ષના પણ 10-10 ભેદ હોય છે, જેમની સૂક્ષ્મ ગતિને દેવતાઓ પણ નથી જાણી શકતા. તો પછી સામાન્ય મનુષ્યો તો વાત જ શું છે. ગણિત દ્વારા ગ્રહોની લાવીને એમના 4 ગતિમાન સ્પર્શ અને મોક્ષના સમયની સ્થિતિ પર વિચાર કરવો જોઈએ, જેથી એ ગ્રહો દ્વારા ગ્રહણકાળના શુભ અને અશુભ લક્ષણને ફળને આપણને જોઈ અને જાણી શકીએ. તેથી બુદ્ધિશાળી પુરુષે એ સમયનું જ્ઞાન મેળવવા માટે શોધખોળ કરવી. ધૂમકેતુ વગેરે તારાઓનો ઉદય અને અસ્ત મનુષ્યો માટે ઉત્પાતકારક આપત્તિજનક હોય છે. એ ઉત્પાતો આપત્તિઓ દિવ્ય, ભૌમ અને અંતરિક્ષના ભેદથી 3 પ્રકારની છે. તેઓ શુભ અને અશુભ બંને પ્રકારના ફળ આપનારી છે. આકાશમાં યજ્ઞની ધજા, અસ્ત્ર, શસ્ત્ર, ભવન અને મોટા હાથી જેવા તથા થાંભલો, ત્રિશૂળ અને અંકુશ આ વસ્તુઓ જેવા જે કેતુ દેખાય છે એમને આંતરિક્ષ તથા ઉત્પાત આપત્તિ કહે છે. સામાન્ય તારાની જેમ ઉદિત થઈને કોઈ નક્ષત્રની સાથે કેતુ હોય તો દિવ્ય ઉત્પાત કહેવામાં આવ્યો છે. ભૂલોક સાથે સંબંધિત ભૂકંપ વગેરે ઉત્પાતોને ભૌમ ઉત્પાત કહે છે. કેતુ તારો એક હોવા છતાં પણ પ્રાણીઓને અશુભ ફળ આપવા માટે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. જેટલા દિવસો સુધી આકાશમાં વિવિધ રૂપધારી કેતુ જોવામાં આવે છે એટલા જ મહિના કે 100 વર્ષો સુધી એ પોતાનું શુભાશુભ ફળ આપે છે. જે દિવ્ય કેતુ છે તેઓ સદા પ્રાણીઓને વિવિધ ફળ આપનાર હોય છે. હસ્વ, સપાટ અને પ્રસન્ન શ્વેત રંગનો કેતુ સુવૃષ્ટિ આપે છે. શીઘ્ર અસ્ત થનાર વિશાળ કેતુ અનાવૃષ્ટિ આપે છે. ઇન્દ્રધનુષ જેવી ક્રાંતિ ધરાવતો ધૂમકેતુ તારો અનિષ્ટ ફળ આપે છે. 2, 3 કે 4 રૂપોમાં પ્રગટ ત્રિશૂળ જેવા આકારનો કેતુ રાષ્ટ્રનો વિનાશક થાય છે. પૂર્વ તથા પશ્ચિમ દિશામાં સૂર્ય સંબંધિત કેતુ મણિહાર અને સુવર્ણ જેવો દેદીપ્યમાન દેખાય તો એ દિશાઓના રાજાઓની હાનિ થાય છે. પલાશ, બિંફળ, રક્ત અને પોપટની ચાંચ વગેરે સમાન વર્ણનો કેતુ અગ્નિકોણમાં ઉદિત હોય તો શુભ ફળ આપનારો હોય છે. ભૂમિ સંબંધિત કેતુઓની કાંતિ જળ અને તેલ જેવી હોય છે. એ કેતુઓ ભૂખમરાનો ભય આપનારા છે. ચંદ્રજનિત કેતુઓનો વર્ણ શ્વેત હોય છે. તેઓ સુભિક્ષત અને કલ્યાણ પ્રદાન કરનાર હોય છે. બ્રહ્મદંડથી ઉત્પન્ન તથા 3 રંગ અને 3 અવસ્થાઓથી યુક્ત ધૂમકેતુ નામનો પિતામહ જનિત અંતરિથ કેતુ પ્રજાઓનો વિનાશ કરનારો માનવામાં આવ્યો છે. જો ઈશાન કોણમાં શ્વેત વર્ણના શુક્રજનિત કેતુઓ ઉદિત હોય તો તેઓ અનિષ્ટ ફળ આપનારા હોય છે. શિખા વિનાના અને કનક નામથી પ્રસિદ્ધ શનેશ્વર સંબંધી કેતુઓ પણ અનિષ્ટ ફળ આપનારા હોય છે. ગુરુ સંબંધિત કેતુઓની વિકચ સંજ્ઞા છે. તેઓ દક્ષિણ દિશામાં પ્રગટ થવા છતાં પણ અભિષ્ટના સાધક માનવામાં આવ્યા છે. એ જ દિશામાં સૂક્ષ્મ તથા શકલ વર્ણના બુધ સંબંધિત કેતુઓ હોય તો તેઓ ચોર અને રોગનો ભય પ્રદાન કરનારા છે. કુમકુમ નામથી પ્રસિદ્ધ મંગળ સંબંધિત કેતુઓ લાલ રંગના હોય છે. એમની આકૃતિ સૂર્ય જેવી હોય છે તો પણ તેઓ કહેલી દિશામાં ઉદિત થતાં અનિષ્ટદાયક થાય છે. અગ્નિ જેવી કાંતિ ધરાવતા અગ્નિ સંબંધિત કેતુઓ વિશ્વરૂપ નામથી પ્રસિદ્ધ છે. તેઓ અગ્નિકોણમાં ઉદિત થતાં સુખદ થાય છે. શ્યામ વર્ણના સૂર્ય સંબંધિત કેતુઓ અરુણ કહેવાય છે. તેઓ પાપ અર્થાત દુઃખ આપનારા હોય છે. રીંછ જેવા રંગના શુક્ર સંબંધિત કેતુઓ શુભદાયક હોય છે. કૃતિકા તારામાં ઉદિત થયેલા ધૂમકેતુ નિશ્ચિતપણે પ્રજાજનોનો નાશ કરે છે. રાજમહેલ, વૃક્ષ અને પર્વત પર પ્રગટ થયેલો કેતુ રાજાઓનો નાશ કરનારો હોય છે. કુમુદ પુષ્પ જેવો વર્ણ ધરાવતો કૌમુદ નામનો કેતુ સુભિક્ષ છત લાવનાર હોય છે. સંધ્યાકાળે મસ્તક સહિત ઉદિત થયેલો ગોળાકાર કેતુ અનિષ્ટ ફળ આપનાર હોય છે. કાલમાન, બ્રહ્મ, દેવ, માનવ, પિત્ર, સૌર, સાવન, ચાંદ્ર, નાક્ષત્ર અને બૃહસ્પતિ આ 9 માન હોય છે. આ લોકમાં આ 9 માનોમાંથી 5 દ્વારા જ વ્યવહાર થાય છે, પરંતુ એ 9 માનોના વ્યવહાર અનુસાર પૃથક પૃથક કાર્ય જણાવવામાં આવશે. સૌર માનથી ગ્રહોની બધા પ્રકારની ગતિ, ભગણા વગેરે જાણવી જોઈએ. વર્ષાનો સમય તથા સ્ત્રીના પ્રસવનો સમય સાવન માનથી ગ્રહણ કરવામાં આવે છે. વર્ષોમાં રહેલું ઘટીમાન વગેરે નક્ષત્ર માનથી જ લેવામાં આવે છે. યજ્ઞોપવિત, મુંડન તિથિ અને વર્ષેશનો નિર્ણય તથા પર્વ, ઉપવાસ વગેરેનો નિશ્ચય ચંદ્રથી માનથી કરવામાં આવે છે. બૃહસ્પતિય માનથી પ્રભવ વગેરે સંવત્સરનું સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે. તે
તે માન અનુસાર 12 મહિનાઓનું એમનું પોતપોતાનું વિભિન્ન વર્ષ હોય છે. બૃહસ્પતિની પોતાની મધ્યમ ગતિથી પ્રભવ વગેરે નામના 60 સંવત્સર થાય છે. પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમોદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવ, યુવા, ધાતા, ઈશ્વર, બહુધાન્ય, પ્રમાથી, વિક્રમ, વૃષ, ચિત્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થિવ, વ્યય, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃત, ખર, નંદન, વિજય, જય, મન્મથ, દુર્મુખ, હેમલંબ, વિલંબ, વિકારી, સર્વરી, પ્લવંગ, શુભકૃત, શોભન, ક્રોધી, વિશ્વાવસુ, પરાભવ, પ્લવંગ, કિલક, સૌમ્ય, સમાન, વિરોધકૃત, પૈર્ભાવી, પ્રમાદી, આનંદ, રાક્ષસ, અનલ, પિંગલ, કાલયુક્ત, સિદ્ધાર્થ, રૌદ્ર, દુર્મતિ, દુંદુભી, રુદોર્ધિગારી, રક્તાંશ, ક્રોધન તથા ક્ષય. આ 60 સંવત્સર જાણવા જોઈએ. આ બધા પોતાના નામને અનુરૂપ ફળ આપનારા છે. 5 વર્ષોનો યુગ હોય છે. આ રીતે 60 સંવત્સરોમાં 12 યુગ હોય છે. એ યુગોના સ્વામી ક્રમાનુસાર આ પ્રમાણે જાણવા જોઈએ. વિષ્ણુ, બૃહસ્પતિ, ઇન્દ્ર, લોહિત, ત્વષ્ટા, અનિર્બુદ્ધ, પિતર, વિશ્વેદેવ, ચંદ્રમા, ઇન્દ્રાગ્નિ, અશ્વિનીકુમાર તથા ભગ. એ જ રીતે યુગની અંદર જે 5 વર્ષો હોય છે એમના સ્વામી ક્રમાનુસાર અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, બ્રહ્મા અને શિવ છે. સંવત્સરના રાજા, મંત્રી અને ધન્યશારૂપી ગ્રહોના બળાબળનો વિચાર કરી તથા તેમની તાત્કાલિક સ્થિતિને પણ સારી પેઠે જાણીને સંવત્સરનું ફળ સમજવું જોઈએ. મકર વગેરે 6 રાશિઓમાં 6 મહિના સુધી સૂર્યના ભોગ્યથી સૌમ્યપાન ઉત્તરાયણ થાય છે. એ દેવતાઓનો દિવસ છે. અને કર્ક વગેરે 6 રાશિઓમાં 6 મહિના સુધી સૂર્યના ભોગથી દક્ષિણાયન થાય છે. એ દેવતાઓની રાત્રિ, ગૃહ પ્રવેશ, વિવાહ, પ્રતિષ્ઠા તથા યજ્ઞોપવિત વગેરે શુભ કર્મો માઘ વગેરે ઉત્તરાયણના મહિનાઓમાં કરવા જોઈએ. દક્ષિણાયનમાં આ બધા કહેલા કાર્યો ગાહિર્ત માનવામાં આવ્યા છે. અત્યંત આવશ્યકતા હોય તો એ સમયે પૂજા વગેરે પ્રયત્ન કરવાથી શુભ થાય છે. માઘથી 2 માસની શિશિર વગેરે 6 ઋતુઓ થાય છે. મકરથી 2 રાશિઓમાં સૂર્યભોગ અનુસાર ક્રમાનુસાર શિશિર, વસંત અને ગ્રીષ્મ આ 3 ઋતુઓ ઉત્તરાયણમાં થાય છે. અને કર્કથી 2 રાશિઓમાં સૂર્યભોગ અનુસાર ક્રમાનુસાર વર્ષા, શરદ અને હેમંત આ 3 ઋતુઓ દક્ષિણાયનમાં થાય છે. શુક્લ પક્ષની પ્રતિપદાથી અમાવસ્યા સુધી ચાંદ્રમાસ થાય છે. સૂર્યની એક સંક્રાંતિથી બીજી સંક્રાંતિ સુધી 16 માસ થાય છે. 30 દિવસોનો એક સાવન માસ થાય છે. અને ચંદ્રમા દ્વારા બધા નક્ષત્રોના ઉપભોગમાં જેટલા દિવસો લાગે છે એટલા અર્થાત 27 દિવસોનો એક નક્ષત્ર માસ થાય છે. મધુ, માધવ, શુક્ર, સૂચિ, નભ, નભસ્ય, ઈશ, ઉર્જ, સહા, સહસ્ય, તપ અને તપસ્ય આ ચૈત્ર વગેરે 12 માસની સંજ્ઞાઓ છે. જે માસની પૌર્ણમાસી પૂર્ણિમા જે નક્ષત્રથી યુક્ત હોય એ નક્ષત્રના નામથી જ એ માસનું નામકરણ થાય છે. જેમ કે જે માસની પૂર્ણિમા ચિત્રા નક્ષત્રથી યુક્ત હોય છે એ માસનું નામ ચૈત્ર હોય છે. અને એ પૂર્ણમાસી પણ એ જ નામથી વિખ્યાત હોય છે. જેમ કે ચૈત્રી, વૈશાખી વગેરે. દરેક માસના 2 પક્ષ ક્રમાનુસાર દેવ પક્ષ અને પિતૃપક્ષ છે. અન્ય વિદ્વાનો અને શુક્લ અને કૃષ્ણ પક્ષ કહે છે કે એ બંને પક્ષ શુભાશુભ કાર્યોમાં સદા યોગ્ય માનવામાં આવે છે. બ્રહ્મા, અગ્નિ, વિરચી, વિષ્ણુ, ગૌરી, ગણેશ, યમ, સૂર્ય, ચંદ્રમા, કાર્તિકેય, સૂર્ય, ઇન્દ્ર, મહેન્દ્ર, વાસવ, નાગ, દુર્ગા, દંડધર, શિવ, વિષ્ણુ, હરિ, રવિ, કામ, શંકર, કલાધર, યમ, ચંદ્રમા, વિષ્ણુ, કામ અને શિવ આ બધા શુક્લ પ્રતિપદાથી માંડીને ક્રમાનુસાર 29 તિથિઓના સ્વામી હોય છે. અમાવસ્યા નામની તિથિના સ્વામી પિતર માનવામાં આવ્યા છે. તિથિઓની નંદ આદિ પંચ સંજ્ઞા પ્રતિપદાથી વગેરે તિથિઓની ક્રમાનુસાર નંદા, ભદ્રા, જ્યા, રિક્તા અને પૂર્ણા આ 5 સંજ્ઞાઓ માનવામાં આવી છે. 15 તિથિઓમાં આમની 3 આવૃત્તિ 3 વાર પુનરાવર્તન કરીને આમનું પૃથક પૃથક જ્ઞાન મેળવવું જોઈએ. શુક્લ પક્ષમાં પ્રથમ આવૃત્તિની 1, 2, 3, 4, 5 આ તિથિઓ, અધમ દ્વિતીય આવૃત્તિની 6, 7, 8, 9, 10 આ તિથિઓ, મધ્યમ અને તૃતીય આવૃત્તિની 11, 12, 13, 14, 15 આ તિથિઓ શુભ હોય છે. એ જ રીતે કૃષ્ણ પક્ષની પ્રથમ આવૃત્તિની નંદા આદિ તિથિઓ ઇષ્ટ શુભ, દ્વિતીય આવૃત્તિની મધ્યમ અને તૃતીય આવૃત્તિની અનિષ્ટપ્રદ અધમ હોય છે. બંને પક્ષોની 8, 12, 6, 4, 9, 14 આ તિથિઓ પક્ષરંધ્ર કહેવામાં આવી છે. અત્યંત વૃક્ષ કહેવાય છે. આ બધામાં ક્રમશઃ આરંભની 4, 14, 9, 9, 25 અને 5 ઘટીઓ બધા શુભ કાર્યોમાં ત્યજી દેવા યોગ્ય છે. અમાવસ્યા અને નવમીને છોડીને અન્ય બધી વિષમ તિથિઓ 3, 5, 7, 11, 13 બધા કાર્યોમાં પ્રશસ્ત ઉચિત છે. શુક્લ પક્ષની પ્રતિપદા મધ્યમ છે. કૃષ્ણ પક્ષની પ્રતિપદા શુભ છે. ષષ્ઠીએ તેલ, અષ્ટમી માસ, ચતુર્દશીએ ક્ષોર અને પૂર્ણિમા અને અમાવસ્યાએ સ્ત્રીનું સેવન ત્યજી દેવું. અમાવસ્યા, ષષ્ઠી, પ્રતિપદ, દ્વાદશી બધા પર્વ અને નવમી એ તિથિએ કદી દાતણ ન કરવું જોઈએ. વ્યતિપાત, સંક્રાંતિ, એકાદશી પર્વ રવિવાર અને મંગળવારે તથા
ષષ્ઠી તિથિ અને વૈધૃત યોગમાં અભ્યંજન ઉપટનનો નિષેધ છે. મનુષ્ય 10મી તિથિ આમળાથી સ્નાન કરે છે અને પુત્રનું કષ્ટ વેઠવું પડે છે. ત્રયોદશી આમળાથી સ્નાન કરવાથી ધનનો નાશ થાય છે અને દ્વિતીયાએ સ્નાન કરનારાઓના ધન અને પુત્ર બંનેનો નાશ થાય છે, એમાં સંશય નથી. અમાવસ્યા, નવમી અને સપ્તમી આ 3 તિથિઓએ આમળાથી સ્નાન કરનારાઓના કુળનો વિનાશ થાય છે. જો પૂર્ણિમા દિવસે પૂર્ણ ચંદ્રમા સાથે જોડાયેલી હોય, અર્થાત જેમાં રાત્રિના સમયે ચંદ્રમા કળાહીન હોય, એ પૂર્ણિમા અનુમતિ કહેવાય છે અને જે પૂર્ણિમા રાત્રિએ પૂર્ણ ચંદ્રમા સાથે જોડાયેલી હોય એ રાકા કહેવાય છે. એ જ રીતે અમાવસ્યા પણ 2 પ્રકારની હોય છે. જેમાં ચંદ્રમાની થોડી કળાનો અંશ શેષ રહે છે એને સિનીવાલી કહેવામાં આવે છે, તથા જેમાં ચંદ્રમાની સંપૂર્ણ કળા લુપ્ત થઈ જાય છે એ અમાવસ્યા કોહુ કહેવાય છે. યુગાદી તિથિઓમાં કાર્તિક શુક્લ પક્ષની 9મી સતયુગની આદિ તિથિ છે. એ જ દિવસે સતયુગનો આરંભ થયો હતો. વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમય તૃતીયા ત્રેતાયુગની આદિ તિથિ છે. માઘ માસની અમાવસ્યા દ્વાપર યુગની આદિ તિથિ છે અને ભાદ્રપદની કૃષ્ણા ત્રયોદશી કળયુગની આદિ તિથિ છે. આ બધી તિથિઓ બહુ પુણ્ય આપનારી કહેવામાં આવે છે. મનવાદી તિથિઓ: કાર્તિક શુક્લા દ્વાદશી, અશ્વિના શુક્લ નવમી, ચૈત્ર શુક્લા તૃતીયા, ભાદ્રપદ શુક્લા તૃતીયા, પૌષ શુક્લા એકાદશી, અષાઢ શુક્લા દશમી, માઘ શુક્લા સપ્તમી, પદ કૃષ્ણ અષ્ટમી, શ્રાવણની અમાવસ્યા, ફાલ્ગુનની પૂર્ણિમા, અષાઢની પૂર્ણિમા, કાર્તિકની પૂર્ણિમા, જ્યેષ્ઠની પૂર્ણામાસી અને ચૈત્રની પૂર્ણિમા 14 મનવાદી તિથિઓ છે. આ બધી તિથિઓ મનુષ્ય માટે પિતૃકર્મ, પારવાણ, શ્રાદ્ધમાં અત્યંત પુણ્ય આપનારી છે. ગજછાયા યોગ: ભાદરવાના કૃષ્ણ પક્ષની શુક્લાદી ક્રમથી, ભાદ્ર કૃષ્ણ અને કૃષ્ણાદિના ક્રમથી અશ્વિન કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ જો સૂર્ય હસ્ત નક્ષત્રમાં અને ચંદ્રમા મઘામાં હોય તો ગજછાયા નામનો યોગ બને છે, જે પિતૃઓના પરવારણ માટે શ્રાદ્ધ કર્મમાં અત્યંત પુણ્ય પ્રદાન કરનારો છે. કોઈ એક દિવસમાં 3 તિથિઓનો સ્પર્શ હોય તો ક્ષય તિથિ તથા એક જ તિથિનો 3 દિવસમાં સ્પર્શ હોય તો અધિક તિથિ થાય છે. આ બંને નિંદિત છે. જે દિવસે સૂર્યોદય સૂર્યાસ્ત સુધી જે તિથિ રહે છે તે દિવસે અખંડ તિથિ કહેવાય છે. જો સૂર્યાસ્તની પહેલાં સમાપ્ત થઈ જાય તો એ ખંડ તિથિ કહેવાય છે. ક્ષણ તિથિ કથન: દરેક તિથિએ તિથિમાનનો 15મો ભાગ ક્ષણ તિથિ કહેવાય છે. અર્થાત દરેક તિથિમાં એ જ તિથિથી આરંભ કરીને 15 તિથિઓના અંતર્ભોગ હોય છે તથા એક ક્ષણ તિથિઓથી પણ અડધી ક્ષણ તીર્થ્ય ક્ષણ કરવણ હોય છે. વાર પ્રકરણ: રવિ સ્થિર, સોમ ચર, મંગળ ક્રૂર, બુધ અખિલ, ગુરુ લઘુ, શુક્ર મૃદુ અને શનિ તીક્ષ્ણ ધર્મ ધરાવે છે. વારોમાં તેલ લગાડવું. ફળ: જે મનુષ્ય રવિવારે તેલ લગાડે નિરોગી થાય, સોમવારે તેલ લગાડે કાંતિ વધે, મંગળવારે વ્યાધિ થાય, બુધવારે તેલ ભંગ્યથી સૌભાગ્યની વૃદ્ધિ થાય, ગુરુવારે સૌભાગ્યની હાનિ થાય, શુક્રવારે પણ હાનિ થાય તથા શનિવારે તેલ લગાડવાથી ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે. રવિ વગેરે વારોનો આરંભકાળ: જે સમયે લંકામાં ભૂમધ્ય રેખા પર સૂર્યોદય થાય એ જ સમયથી બધે રવિ વગેરે વારોનો આરંભ થાય છે. એ સમયથી દેશાંતર લંકાના ઉદયકાળથી આપણા ઉદયકાળનું અંતર અને ચરાર્ધ ઘટી તુલ્ય આગળ કે પાછળ અન્ય દેશમાં સૂર્યોદય થતો હોય છે. જે ગ્રહ બળવાન હોય છે એના વારમાં જો કોઈ પણ કાર્ય કરવામાં આવે છે એ કાર્ય સિદ્ધ થતું હોય છે, પરંતુ જે ગ્રહ બળ વિહોણો જાતક અધ્યાયમાં કહેલા બળથી રહિત હોય એના વારમાં ઘણો પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધ થતું નથી. બુધ, બૃહસ્પતિ અને શુક્ર સંપૂર્ણ શુભ કાર્યોમાં શુભપ્રદ હોય છે. અન્ય વાર શનિ, રવિ અને મંગળ ક્રૂર કર્મમાં ઇષ્ટિ સિદ્ધિદાયક હોય છે. સૂર્યનો વર્ણ લાલ છે, ચંદ્રમા ગોર વર્ણના છે, મંગળ વધુ લાલ છે, બુધની કાંતિ દુર્વાદલ જેવી શ્યામ છે, ગુરુનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે, શુક્ર શ્વેત અને શનિ કૃષ્ણ વર્ણના છે. તેથી એ ગ્રહોના વારોમાં એમના ગુણ અને વર્ણને અનુરૂપ કાર્યો સિદ્ધ અને હિતકર છે. નિંદ મુહૂર્ત: રવિવારથી શરૂ કરીને રવિમાં 7-5-4, સોમમાં 6-4-7, મંગળમાં 5-3-2, બુધમાં 4-2-5, ગુરુવારમાં 3-1-8, શુક્રવારમાં 2-7-3 અને શનિવારમાં 1-6-8 એ પ્રહાર્ધ ક્રમના અનુસાર કુલિક, ઉપકુલિક અને વારવેલા કહેવામાં આવ્યા છે. એમનું માન અડધા પ્રહરનું જ સમજવું જોઈએ. પ્રત્યેક વારમાં ક્ષણવાર કથન: જે વારમાં ક્ષણવાર જાણવો હોય એ વારમાં પ્રથમ ક્ષણવાર તે જ વારપતિનો હોય છે, તેનાથી છઠ્ઠા વારેશનો, બીજો એનાથી પણ છઠ્ઠાનો, ત્રીજો એ રીતે છઠ્ઠાના ક્રમથી દિવસ રાતમાં 24 ક્ષણવારમાં કાલ હોરા કે હોરા થાય છે. એક ક્ષણવાર માન અઢી ઘડી અથવા 1 કલાક છે. ક્ષણવારનું પ્રયોજન: જે વારમાં જે કર્મ શુભ કે અશુભ માનવામાં આવ્યું છે તે એના ક્ષણવારમાં જ પણ તે રીતે શુભ અશુભ સમજવું જોઈએ. નક્ષત્રાધિપતિ કથન: 1 દસ્ર અશ્વની કુમાર, 2 યમ, 3 અગ્નિ, 4 બ્રહ્મા, 5 ચંદ્ર, 6 શિવ, 7 અદિતિ, 8 ગુરુ, 9 સર્પ, 10 પિતર, 11 ભાગ, 12 અર્યમા, 13 સૂર્ય, 14 વિશ્વકર્મા, 15 વાયુ, 16 ઇન્દ્ર અને અગ્નિ, 17 મિત્ર, 18 ઇન્દ્ર, 19 રાક્ષસ નિરુતિ, 20 જળ, 21 વૈશ્વદેવ, 22 બ્રહ્મા, 23 વિષ્ણુ,
24 વસુ, 25 વરુણ, 26 અજૈકપાદ, 27 અહિર્બુધ્ય અને 28 પૂષા. આ ક્રમના અનુસાર અભિજીત સહિત અશ્વિની વગેરે 28 નક્ષત્રોના સ્વામી કહેવાયા છે. નક્ષત્રોના મુખ: પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વ ભાદ્રપદા, મઘા, અશ્લેષા, કૃતિકા, વિશાખા, ભરણી, મૂળ. આ 9 નક્ષત્રો અધોમુખ નીચલા મુખના છે. આ નક્ષત્રોમાં બિલ, પ્રવેશ, કુવા, ભુવિવર કે પાતાળ વગેરેમાં જવું, ગણિત, ભૂત સાધન, લેખન, શિલ્પ, ચિત્ર વગેરે કળા, કૂવો ખોદવો તથા દાટેલા ધનને કાઢવું વગેરે બધા કાર્યો સિદ્ધ થાય છે. અનુરાધા, મૃગશિરા, ચિત્રા, હસ્ત, જ્યેષ્ઠા, પુનર્વસુ, રેવતી, અશ્વિની અને સ્વાતિ. આ 9 નક્ષત્રો તિર્યક સામેનું મુખ ધરાવનાર છે. એમાં હળ ખેડવાનું, યાત્રા કરવાનું, ગાડી બનાવવાનું, પત્ર લખી મોકલવાનું, હાથી, ઊંટ વગેરેની સવારી કરવાનું, ગધેડા, બળદ વગેરેથી ચાલતો રથ બનાવવો, નાવડીમાં જવું તથા ભેંસ, ઘોડા વગેરે સાથે સંબંધિત કાર્યો કરવા જોઈએ. રોહિણી, શ્રાવણ, આદ્રા, પુષ્પ, સત, ભીષા, ધનિષ્ઠ, ઉત્તર ફાલ્ગુની, ઉત્તરષાઢા તથા ઉત્તર ભાદ્રપદ. આ 9 નક્ષત્રો ઉર્ધ્વમુખ, ઊંચે મુખ ધરાવનાર કહેવામાં આવ્યા છે. એમાં રાજ્યાભિષેક, મંગળ, વિવાહ વગેરે કાર્ય, ગજારોહણ, ધ્વજારોહણ, મંદિર નિર્માણ, તોરણ, ઝાંપો બનાવવો, ઉદ્યાન રોપવા અને ભંડો બનાવવો વગેરે કાર્યો સિદ્ધ થાય છે. નક્ષત્રોની ધ્રુવ વગેરે સંજ્ઞા: રોહિણી, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરષાઢા અને ઉત્તર ભાદ્રપદા. આ બધા ધ્રુવ નામના નક્ષત્રો છે. હસ્ત, અશ્વિની અને પુષ્ય આ બધા ક્ષિપ્ર સંજ્ઞક નક્ષત્રો છે. વિશાખા અને કૃતિકા આ બંને સાધારણ સંજ્ઞક છે. ધનિષ્ઠા, પુનર્વસુ, સતભિષા, સ્વાતિ અને શ્રવણ આ બધા ચર સંજ્ઞક નક્ષત્ર છે. મૃગશિરા, અનુરાધા, ચિત્રા તથા રેવતી આ બધા મૃદુ નામના નક્ષત્રો છે. પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વ ભાદ્રપદા અને ભરણી આ બધા ઉગ્ર નામના નક્ષત્રો છે. મૂલ, આદ્રા, આશ્લેષા અને જ્યેષ્ઠા આ બધા તીક્ષ્ણ નામના નક્ષત્ર છે. આ બધા પોતાના નામ અનુસાર જ ફળ આપે છે. તેથી આ નક્ષત્રોમાં એમના નામને અનુરૂપ જ કાર્ય કરવા જોઈએ. કર્ણવેદ મુહૂર્ત: ચિત્રા, પુનર્વસુ, શ્રવણ, હસ્ત, રેવતી, અશ્વિની, અનુરાધા, ધનિષ્ઠ, મૃગશિરા અને પુણ્ય. આ નક્ષત્રોમાં કર્ણવેદ હિતકારક હોય છે. હાથી અને ઘોડા સંબંધિત કાર્યો: અશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા અને સ્વાતિ આ નક્ષત્રોમાં તથા સ્થિર સંગક નક્ષત્રોમાં હાથી સંબંધિત બધા કાર્યો કરવા જોઈએ. તથા આ બધા નક્ષત્રોમાં જ ઘોડાના પણ બધા શુભ કાર્યો હોય છે. પરંતુ રવિવારે આ કાર્યોને ત્યજી દેવા જોઈએ. અન્ય પશુ કાર્ય: ચિત્રા, સત, ભીષા, રોહિણી તથા 3 ઉત્તર આ બધા નક્ષત્રોમાં પશુઓને ક્યાંકથી લાવવાનું અથવા લઈ જવાનું શુભ છે. પરંતુ અમાવસ્યા, અષ્ટમી અને ચતુર્દશીએ કદી પણ પશુઓનું કોઈ કાર્ય ન કરવું જોઈએ. પ્રથમ, હલ પ્રવાહ, હળથી ખેડવું. મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર અને ક્ષરચંગક નક્ષત્રોમાં તથા વિશાખા, મઘા અને મૂલ આ 3 નક્ષત્રોમાં બળદો દ્વારા પહેલીવાર હળથી ખેડવાનું શુભ હોય છે. સૂર્ય જે નક્ષત્રમાં હોય એના પાછલા નક્ષત્ર કરતાં 3 નક્ષત્રો હળના આદિ મૂળમાં રહેલા છે. એમાં પહેલીવાર હળ જોડીને ખેડવાનું કે ખેડાવવાથી બળદનો નાશ થાય છે. એના કરતાં આગળના 3 નક્ષત્રો હળના અગ્રભાગમાં રહે છે. એમાં જમીન ખેડવાથી વૃદ્ધિ થાય છે. એનાથી આગળના 5 નક્ષત્રો ઉત્તર પાર્શ્વમાં રહે છે. એમાં લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. 3 શૂળોમાં 9 નક્ષત્રો રહે છે. એમાં હળ ખેડવાથી ખેડૂતનું મૃત્યુ થાય છે. એનાથી આગલા 5 નક્ષત્રોમાં સંપત્તિની વૃદ્ધિ થાય છે. પછી એના કરતાં આગલા 3 નક્ષત્રોમાં પહેલીવાર હળથી ખેડવાનું શ્રેષ્ઠ ફળ મળતા હોય છે. બીજા વાવવા: મૃદુ, ધ્રુવ અને ક્ષિપ્ર સંજ્ઞક નક્ષત્રો તથા મઘા, સ્વાતિ, ધનિષ્ઠ અને મૂલ એમાં ધાન્યતાના બીજ વાવવાનું શ્રેષ્ઠ હોય છે. આ બીજ વાવવામાં રાહુ જે નક્ષત્રમાં હોય એના કરતાં 3 નક્ષત્રો લાંગલ ચક્રના અગ્રભાગમાં રહે છે. આ ત્રણેયમાં બીજની વાવણી કરવાથી ધાન્યનો નાશ થાય છે. એના કરતાં આગળના 3 નક્ષત્રો ગળામાં રહે છે. એમ બીજ વાવવાથી ધાન્યની વૃદ્ધિ થાય છે. એનાથી આગળના 4 નક્ષત્રો લાંગલમાં રહે છે. એમાં નિઃશુંડલત્વ થાય છે, અર્થાત ધાન્યમાં દાણા નથી થતા, થૂલું જ કેવળ રહી જાય છે. એના કરતાં આગળના 5 નક્ષત્રોની નાભીમાં રહે છે. એમના પહેલી જ વાર બીજ વાવવાથી અગ્નિભય ઊભો થાય છે. આ ચક્રનો વિચાર બીજ વાવણી જરૂર કરવો જોઈએ. રોગ વિમુક્ત સ્નાન: સ્થિર સંગમ, પુનર્વસુ, આશ્લેષા, રેવતી, મઘા અને સ્વાતિ આ બધા નક્ષત્રોમાં તથા સોમવારે અને શુક્રવારે રોગમુક્ત પુરુષે પહેલીવાર સ્નાન કરવું જોઈએ. નૃત્યારંભ: ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરષાઢા, ઉત્તર ભાદ્રપદ, અનુરાધા, જ્યેષ્ઠા, ધનિષ્ઠા, સદભિષા, પુષ્ય, હસ્ય અને રેવતી આ બધા નક્ષત્રોમાં નૃત્ય વિધાનનો આરંભ ઉત્તમ કહેવામાં આવ્યો છે. રેવતીથી 6 નક્ષત્રો પૂર્વયોગી, આંદ 12 નક્ષત્રો મધ્યયોગી અને ધનિષ્ઠતાથી 9 નક્ષત્રો
પરાર્ધ યોગી છે. એમાંથી પૂર્વયોગીમાં જો વર અને કન્યા બંનેના નક્ષત્ર આવતા હોય તો પત્નીનો સ્વામી વધુ પ્રેમ હોય છે. જો મધ્યમ યોગી હોય તો બંને વચ્ચે પરસ્પર સમાન પ્રેમ હોય છે. અને પરાર્ધ યોગીમાં બંને નક્ષત્ર હોય તો પત્ની પ્રત્યે પતિનો વધુ પ્રેમ હોય છે. બહુત સમ અને અધમ નક્ષત્રો સતભિષા, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, ભરણી અને જ્યેષ્ઠ આ 6 નક્ષત્રો જઘન્ય કહેવામાં આવ્યા છે. ધ્રુવ, સંજ્ઞક, પુનર્વસુ અને વિશાખા 3 નક્ષત્રો બૃહત કહેવાય છે. આ નક્ષત્ર સમસંજ્ઞક છે. એમનું વિશોપક માન ક્રમનાનુસાર 30, 90 અને 60 ઘટી કહેવાયું છે. જો દ્વિતીયા તિથિએ બૃહસ્સંજ્ઞક નામના ચંદ્રોદય થાય તો અન્નનો ભાવ સસ્તો થાય છે. સમસંજ્ઞક નક્ષત્રમાં ચંદ્ર દર્શન થાય તો અન્ન વગેરેના ભાવમાં સમતા આવે છે. અને જઘન્ય સંજ્ઞક નક્ષત્રમાં ચંદ્રોદય થાય તો એ મહિનામાં અન્નનો ભાવ મોંઘો થઈ જાય છે. યાત્રા કરનારાઓએ જય અને પરાજય આપનારા નક્ષત્રો અશ્વિની, કૃતિકા, મૃગશિરા, પુષ્પા, મૂલા, ચિત્રા, શ્રવણ, ત્રણેય, ઉત્તરા, ફાલ્ગુની, મઘા, વિશાખા, ધનિષ્ઠ આ બધા નક્ષત્રો કુલ સંગમ છે. રોહિણી, જ્યેષ્ઠ, પુનર્વસુ, સ્વાતિ, રેવતી, હસ્ત, અનુરાધા, પૂર્વ, ભાદ્રપદ, ભરણી અને આશ્લેષ આ બધા નક્ષત્રો કુલ સંજ્ઞક છે. બાકીના નક્ષત્રો કલા કુલ સંજ્ઞક છે. આ બધામાં કુલ સંજ્ઞક નક્ષત્રોમાં વિજયની ઈચ્છાથી યાત્રા કરનાર રાજાનો પરાજય થાય છે. અકુલ સંજ્ઞક નક્ષત્રોમાં યાત્રા કરવાથી એ ખરેખર શત્રુ પર વિજય પ્રાપ્ત કરે છે. અને કુલ સંજ્ઞાકક નક્ષત્રોમાં યુદ્ધ માટે યાત્રા કરવાથી શત્રુઓ સાથે સંધિ થાય છે. અથવા જો યુદ્ધ થયું તો પણ બંનેમાં સમાનતા સિદ્ધ થાય છે. કોઈ એક પક્ષીની હાર કે જીત થતી નથી. 30 પુષ્કર, દ્વિપુષ્કર યોગ રવિ, શનિ કે મંગળવારે ભદ્રા 2, 7, 12 તિથિ તથા વિષમ ચરણના નક્ષત્રો કૃતિકા, પુનર્વસુ, ઉત્તર ફાલ્ગુની, વિશાખા, ઉત્તરાષાઢા અને પૂર્વ ભાદ્રપદ હોય તો આ ત્રણેયના સંયોગથી ત્રિપુર નામનો યોગ થાય છે. તથા તે જ રવિ, શનિ અને મંગળ તથા ભદ્રા તિથિઓમાં 2 ચરણના નક્ષત્રો મૃગશિરા, ચિત્રા અને ધનિષ્ઠા હોય તો દ્વિપુષ્કર યોગ થાય છે. ત્રિપુષ્કર યોગ ત્રિગુણિત 3 ગણા અને દ્વિપુષ્કર યોગ દ્વિગુણિત બમણા લાભ અને હાનિ આપનારા છે. માટે આ 2 યોગમાં કોઈ વસ્તુનું નુકસાન નથી. તો એ દોષની શાંતિ માટે 3 ગોદાન કે 3 ગાયોનું મૂલ્ય તથા દ્વિપુષ્કર દોષની શાંતિ માટે 2 ગોદાન કે 2 ગાયોનું મૂલ્ય બ્રાહ્મણોને આપવું જોઈએ. એના લીધે કહેવામાં આવેલ તિથિ, વાર અને નક્ષત્ર સંબંધિત કોષનું નિવારણ થઈ જાય છે. પુષ્ય નક્ષત્રની પ્રશંસા પાપ ગ્રહથી વિદ્ધ અથવા યુક્ત હોવા છતાં પણ પુષ્ય નક્ષત્ર બળવાન હોય અને વિવાહ સિવાયના બાકીના બધા શુભ કર્મમાં એ અભિષ્ટ ફળ આપે છે. નક્ષત્રોમાં યોગ તારાઓની સંખ્યા અશ્વિની વગેરે અભિત સિંહ 28 નક્ષત્રોમાં ક્રમનાનુસાર 3, 3, 6, 5, 3, 1, 4, 3, 5, 5, 2, 2, 5, 1, 1, 4, 4, 3, 11, 2, 2, 3, 3, 4, 100, 2, 2 અને 32 યોગ તારાઓ છે. પોતપોતાના આકાશીય વિભાગમાં જે અનેક તારાઓનો પુંજ હોય છે એમાં જે ઉદ્દીપ્ત ચમકદાર તારો દેખાય હોય છે એ બધી યોગ તારાઓ કહેવાય છે. નક્ષત્રોમાંથી વૃક્ષોની ઉત્પત્તિ વૃક્ષોમાં જેટલા પણ વૃક્ષ અર્થાત શ્રેષ્ઠ વૃક્ષો છે એમની ઉત્પત્તિ અશ્વિનીમાંથી થઈ છે. ભરણીમાંથી યમક જોડાયેલા 2 વૃક્ષોની કૃતિકામાંથી ઉદંબર, ઉમરડોની, રોહિણીમાંથી જાંબુડાની, મૃગશિરામાંથી ખેરની, આદ્રકલામાંથી કાલી, પાકર, પુનર્વસુમાંથી વાંસની, પુષ્પમાંથી પીપળાની, આશ્લેષામાંથી નાગકેસરની, મગમાંથી વડની, પૂર્વ ફાલ્ગુનીમાંથી પલાશ, ખાખરાની, ઉત્તર ફાલ્ગુનીમાંથી રુદ્રાક્ષ વૃક્ષની, હસ્તમાંથી અરીઠાના વૃક્ષની, ચિત્રામાંથી વૃક્ષ બેલીની, સ્વાતિમાંથી અર્જુન વૃક્ષની, વિશાખામાંથી વિકંત જેના લાકડાઓમાંથી કળછો બને છે, વૃક્ષની અનુરાધામાંથી બકુલ બોરસલીની, જ્યેષ્ઠામાંથી વિષ્ટિ વૃક્ષ, મૂળમાંથી સર્જસાલ વૃક્ષની, પૂર્વસાઢામાંથી વંજુલ અશોકની વૃક્ષની, ઉત્તર સાઢામાંથી ફણસ, શ્રવણમાંથી આંકડાની, ધનિષ્ઠ માંથી સમી વૃક્ષની, ઉત્તર ભાદ્રપદમાંથી પિંચુ મંદ લીમડાની તથા રેવતીમાંથી મહુડાની ઉત્પત્તિ થઈ છે. આ રીતે આ નક્ષત્ર સંબંધિત વૃક્ષો કહેવામાં આવ્યા છે. જ્યારે જ્યારે નક્ષત્રમાં શનેશ્વર રહેલો એ વખતે એ નક્ષત્ર સંબંધિત વૃક્ષનું યત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. યોગોના સ્વામી યમ, વિશ્વદેવ, ચંદ્ર, બ્રહ્મા, ગુરુ, ચંદ્ર, ઇન્દ્ર, જળ, સર્પ વગેરે, સૂર્ય, અગ્નિ, ભૂમિ, રુદ્ર, બ્રહ્મા, વરુણ, ગણેશ, રુદ્ર, કુબેર, વિશ્વકર્મા, મિત્ર, ષડાનન અને સાવિત્રી, કમલા, ગૌરી, અશ્વિની, કુમાર, પિત્તર અને અદિત્ય બધા ક્રમાનુસાર વિષ્કુંભ વગેરે 27 યોગોના સ્વામી છે. નિંદ્ય યોગ, વૈધૃતિ અને વ્યતિપાત આ બંને મહાપાતક છે. આ બંનેનો
શુભ કાર્યમાં સદા ત્યજી દેવા જોઈએ. પરિધ યોગોનો પૂર્વાર્ધ અને વજ્રયોગના આરંભની 3 ઘટીઓ, ગંડ અને અતિગંડની 6 ઘટીઓ, વ્યાઘાત યોગની 9 ઘટી અને શૂલ યોગની 5 ઘાટીઓ બધા શુભ કાર્યોમાં નિંદ્ય છે. ખજૂર ચક્ર આ નિંદ્ય યોગ વૈધૃતિ, વ્યતિપાત, પરિધ, વિકુંભ, વજ્ર, ગંડ, અતિગંડ, વ્યઘાત અને શૂલ માં ક્રમનાનુસાર પુનર્વસુ, મૃગશિરા, મઘા, આશ્લેષા, અશ્વિની, મૂળ, અનુરાધા, પુષ્ય અને ચિત્રા આ 9 મૂર્ધા મસ્તકના નક્ષત્રો માનવામાં આવ્યા છે. એક ઉર્ધ્વ રેખા દોરવી, પછી એની ઉપર 13 વાંકી રેખાઓ દોરવી, આ ખજૂર ચક્ર કહેવાય છે. આ ચક્રમાં ઉપર કહેલા નિંદ્ય યોગોમાં એમના મૂર્ધગત નક્ષત્રને રેખાના મસ્તકની ઉપર લખી ક્રમનાનુસાર 28 નક્ષત્રોને લખવા. આમાં જો સૂર્ય અને ચંદ્રમાં એક રેખામાં વિભિન્ન ભાગમાં આવે તો એ બંનેનો પરસ્પર દ્રષ્ટિપાત એકાર્ગલા દોષ કહેવાય છે, જે શુભ કાર્યમાં ત્યજવા યોગ્ય છે. પરંતુ જો સૂર્ય અને ચંદ્રમામાંથી કોઈ એક અભિજીતમાં હોય તો વેદ દોષ લાગતો નથી. દરેક યોગમાં અંતર્ભોગ 12 પળ વિનાની 2 ઘટીના માનથી એક યોગમાં 27 યોગ વીતે છે. કરણના સ્વામી અને શુભાશુભ વિભાગ ઇન્દ્ર, બ્રહ્મા, મિત્ર, વિશ્વકર્મા, ભૂમિ, હરિતપ્રિયા, લક્ષ્મી, કિનાસ, યમ, કલી, રુદ્ર, સર્પ તથા મરુત આ 11 દેવતાઓ ક્રમનાનુસાર બૌ વગેરે બૌ, બાલવ, કૌલવ, તૈતિલ, ગણ, વણિજ, વિષ્ટ, શકુની, ચતુષ્પદ, નાગ અને કુસ્તુંભ આ 11 કરણોના સ્વામી છે. આમાંથી બૌથી માંડીને 6 કરણો શુભ હોય છે, પરંતુ વિષ્ટિ નામનું કરણ સવડા ક્રમે આવ્યું છે કે અવડા ક્રમે એ કોઈ પણ સ્થિતિમાં કે મંગળ કાર્યમાં શુભ નથી. વિષ્ટિના અંગોમાં ઘંટી અને ફળ, વિષ્ટિના મુખમાંથી 5 ઘટી, ગળામાં 1, હૃદયમાં 11, નાભીમાં 4, કટીમાં 6 અને પૃચ્છમાં 3 ઘટીઓ હોય છે. મુખની ઘટીઓમાં કાર્ય આરામ કરવાથી કાર્યની હાનિ થાય છે. ગળાની ઘટીમાં મૃત્યુ, હૃદયની ઘટીમાં નિર્ધનતા, કટીની ઘટીમાં ઉન્મત્તતા, નાભીની ઘટીમાં પદ તથા પૃચ્છી ઘટીમાં કાર્ય કરવાથી ખરેખર વિજય સિદ્ધ પ્રાપ્ત થાય છે. ભદ્રા પછીના જે 4 સ્થિર કારણ છે એ મધ્યમ છે, ખાસ કરીને નાગ અને ચતુષ્પદ. મુહૂર્ત કથન દિવસે ક્રમનાનુસાર રુદ્ર, સર્પ, મિત્ર, પિતર, વસુ, જલ, વિશ્વદેવ, વિધિ, અભાજિત, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાગ્નિ, રાક્ષસ, વરુણ, અર્યમા અને ભગ આ 15 મુહૂર્તો જાણવા જોઈએ. રાત્રે શિવ, અજપાદ, અહિર્બુન્યા, પૂષા, અશ્વિનીકુમાર, યમ, અગ્નિ, બ્રહ્મા, ચંદ્ર, અદિતિ, બૃહસ્પતિ, વિષ્ણુ, સૂર્ય, વિશ્વકર્મા અને વાયુ ક્રમનાનુસાર આ 15 મુહૂર્તો છે. દિનમાનનો 15મો ભાગ દિવસના મુહૂર્તનું માન છે અને રાત્રિમાનનો 15મો ભાગ રાત્રિના મુહૂર્તનું માન સમજવું જોઈએ. આ મુહૂર્ત અને માન પ્રમાણે દિવસે અને રાત્રે ક્ષણ નક્ષત્રનો વિચાર કરવો. વારોમાં નિંદ્ય મુહૂર્ત રવિવારે અર્યમા, સોમવારે બ્રાહ્મ તથા રાક્ષસ, મંગળવારે પિતર અને અગ્નિ, બુધવારે અભિજીત, ગુરુવારે રાક્ષસ અને જળ, શુક્રવારે બ્રાહ્મ અને પિતર તથા શનિવારે શિવ અને સર્પ મુહૂર્ત નિંદ્ય માનવામાં આવ્યા છે. તેથી અમને શુભ કાર્યોમાં ત્યજી દેવા જોઈએ. મુહૂર્તનું વિશિષ્ટ પ્રયોજન જે નક્ષત્રમાં યાત્રા વગેરે જે શુભ કર્મ અશુભ કહેવામાં આવ્યા છે એ કાર્યો તે નક્ષત્રના સ્વામીના મુહૂર્તમાં પણ શુભ કે અશુભ હોય છે. આમ સમજીને એ મુહૂર્તમાં સદા એવા કાર્યો કરવા કે ત્યજી દેવા જોઈએ. ભૂકંપ આદિ સંજ્ઞાઓથી યુક્ત નક્ષત્ર સૂર્ય જે નક્ષત્રમાં હોય એનાથી 7મા નક્ષત્રની ભૂકંપ, 5માની વિદ્યુત, 8માની શૂલ, 10માની અસની, 18માની કેતુ, 15માની દંડ, 19માની ઉલ્કા, 14માની નિર્ઘાતપાત, 21માની મોહ, 22માની નિર્ઘાત, 23માની કંપ, 24માની કુલિશ તથા 25માની પરિવેશ સંજ્ઞા સમજવી જોઈએ. આ સંજ્ઞાઓથી યુક્ત ચંદ્ર નક્ષત્રમાં શુભ કર્મો ન કરવા જોઈએ. સૂર્યના નક્ષત્રીય આશ્લેષા, મઘા, ચિત્રા, અનુરેધા, રેવતી તથા શ્રવણ સુધીની જેટલી સંખ્યા હોય એટલી જ જો અશ્વિનીથી ચંદ્રના નક્ષત્ર સુધીની સંખ્યા હોય તો એના પર દુષ્ટયોગને સંપાત અર્થાત રુદ્રના પ્રચંડ અસ્ત્રનો પ્રહાર થાય છે. માટે એનું નામ ચંડાયુદ્ધ યોગ છે. એમાં શુભ કર્મ ન કરવું જોઈએ. કચક્રચ યોગ પ્રતિપદા વગેરે તિથિની તથા રવિ વગેરે વારની સંખ્યાને મેળવવાથી જો 13 થાય તો એ ક્રકચ યોગ થાય છે, જેને શુભ કાર્યોમાં ઘણો નિંદનીય માનવામાં આવ્યો છે. સંવર્ત યોગ રવિવારે સાતમ અને બુધવારે પ્રતિપદા એકમ હોય તો સંવર્ત યોગ જાણવો જોઈએ. આ યોગ શુભ કાર્યને નષ્ટ કરનારો છે. આનંદ આદિ યોગ 1 આનંદ, 2 કાલદંડ, 3 ઘૂમ, 4 ધાત, 5 સુધાકર સૌમ્ય, 6 દ્વાક્ષ, 7 કેતુ, 8 શ્રીવત્સ, 9 વ્રજ્ર, 10 મુદગર, 11 છત્ર, 12 મિત્ર, 13 માનસ, 14 પદ્મ, 15 લુંબ, 16 ઉત્પાત, 17 મૃત્યુ, 18 કાણ, 19 સિદ્ધ, 20 શુભ, 21 અમૃત, 22 મુસલ, 23 અંતક, 24 ગુપ્ત કુંજર,
માતંગ, 25 રાક્ષસ, 26 ચર, 27 સુસ્થિર અને 28 વર્ધમાન. ક્રમાનુસાર આ 28 યોગ પોતપોતાના નામ જેવું જ ફળ આપનારા કહેવામાં આવે છે. આ યોગોની જાણવાની પદ્ધતિ: રવિવારે અશ્વિની નક્ષત્રથી, સોમવારે મૃગ રાશિથી, મંગળવારે આશ્લેષા, બુધવારે હસ્તથી, ગુરુવારે અનુરાધાથી, શુક્રવારે ઉત્તરસાઢાથી અને શનિવારે શતભિષાથી શરૂ કરી એ દિવસના નક્ષત્ર સુધી ગણતા કરતાં જે સંખ્યા થાય એ સંખ્યા ધરાવતો યોગ એ દિવસે થશે. સિદ્ધિ યોગ: રવિવારે હસ્ત, સોમવારે મૃગશિરા, મંગળવારે અશ્વિની, બુધવારે અનુરાધા, બૃહસ્પતિવારે પુષ્ય, શુક્રવારે રેવતી અને શનિવારે રોહિણી હોય તો સિદ્ધ યોગ થાય છે. રવિવારે અને મંગળવારે નંદા, શુક્રવારે અને સોમવારે ભદ્રા, બુધવારે જયા, ગુરુવારે રિક્તા અને શનિવારે પૂર્ણા હોય તો મૃત્યુ યોગ થાય છે, માટે એમાં શુભ કર્મ ન કરવું. સિદ્ધ યોગ: શુક્રવારે નંદા, બુધવારે ભદ્રા, મંગળવારે જયા, શનિવારે રિક્તા અને ગુરુવારે પૂર્ણાતિથિ હોય તો સિદ્ધ યોગ કહેવામાં આવ્યો છે. દગ્ધ યોગ: સોમવારે એકાદશી, ગુરુવારે ષષ્ઠી, બુધવારે તૃતીયા, શુક્રવારે અષ્ટમી, શનિવારે નવમી તથા મંગળવારે પંચમી તિથિ હોય તો દગ્ધ યોગ કહેવાય છે. ગ્રહોના જન્મ નક્ષત્ર: રવિવારે ભરણી, સોમવારે ચિત્રા, મંગળવારે ઉત્તરસાઢા, બુધવારે ઘનિષ્ઠા, ગુરુવારે ઉત્તરા ફાલ્ગુની, શુક્રવારે જ્યેષ્ઠા અને શનિવારે રેવતી. આ બધા સૂર્યાદિ ગ્રહોના જન્મ નક્ષત્રો હોવાના કારણે શુભ કાર્યોનો વિનાશક હોય છે. જો રવિવાર વગેરે વારોમાં વિશાખા વગેરે 4 નક્ષત્રો હોય, અર્થાત રવિવારે વિશાખાથી, સોમવારે પૂર્વાષાઢાથી, મંગળવારે ધનિષ્ઠાથી, બુધવારે રેવતીથી, ગુરુવારે રોહિણીથી, શુક્રવારે પુષ્યથી અને શનિવારે ઉત્તર ફાલ્ગુનીથી 4 નક્ષત્રો હોય તો ક્રમાનુસાર ઉત્પાત, મૃત્યુકાળ તથા સિદ્ધ નામના યોગ કહેવામાં આવ્યા છે. પરિહાર: આ જે ઉપર તિથિ અને વારના સંયોગથી તથા વાર અને નક્ષત્રના સંયોગથી અનિષ્ટકારક યોગ જણાવવામાં આવ્યા છે એ બધા હુણોના દેશ, ભારતના પશ્ચિમોત્તર ભાગમાં, બંગાળમાં અને નેપાળ દેશમાં ત્યજવા યોગ્ય છે. અન્ય દેશોમાં આ યોગ અત્યંત સુપ્રદ છે. સૂર્ય સંક્રાંતિ કથન: રવિવાર વગેરે વારોમાં સૂર્યની સંક્રાંતિ તથા ક્રમાનુસાર ઘોરા, દ્વાંક્ષી, મહોદરી, મંદા, મંદાકિની, મિશ્રા તથા રાક્ષસી આ બધા સંક્રાંતિમાં નામ થાય છે. આ કહેલી ઘોરા આદિ સંક્રાંતિઓ ક્રમાનુસાર શૂદ્ર, ચોર વગેરે, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, ગૌ વગેરે પશુ તથા ચારેય વર્ણ સિવાયના મનુષ્યોને સુખ આપનારી હોય છે. જે સૂર્યની સંક્રાંતિ પૂર્વવર્ણમાં હોય તો એ ક્ષત્રિયોને માટે હાનિકારક છે, મધ્યાહ્નમાં હોય તો બ્રાહ્મણોના માટે, અપરાહ્નમાં હોય તો વૈશ્યોના માટે, સૂર્યાસ્તના સમયે હોય તો શૂદ્રોના માટે, રાત્રિના પ્રથમ પ્રહરમાં હોય તો પિશાચોના માટે, દ્વિતીય પ્રહરમાં હોય તો નિશાચરો માટે, તૃતીય પ્રહરમાં હોય તો નાટ્યકારોને માટે, ચતુર્થ પ્રહરમાં હોય તો ગોપાલકો માટે અને સૂર્યોદય સંયમમાં હોય તો લિંગધારીઓ, વેશધારીઓ, બહુરૂપીઓ, પાખંડી અથવા આશ્રમ કે સંપ્રદાયના ચિહ્નો ધારણ કરનારાઓને માટે હાનિકારક છે. જે સૂર્યની મેષ સંક્રાંતિ દિવસે હોય તો સંસારમાં અનર્થ અને કલહ ઉપજાવનારી છે. રાત્રે મેષ સંક્રાંતિ હોય તો અનુપમ સુખ અને સુભિક્ષ સુકાળ થાય છે તથા બંને સંધ્યાઓના સમય હોય તો વૃષ્ટિનો નાશ કરનારી છે. કરણ સંક્રાંતિના લીધે સૂર્યના વાહન, ભોજન આદિ બહુ વગેરે 11 કરણોમાં સંક્રાંતિ થતાં ક્રમાનુસાર 1 સિંહ, 2 વાઘ, 3 સુવર, 4 ગધેડો, 5 હાથી, 6 પાડો, 7 ઘોડો, 8 કૂતરો, 9 બકરો, 10 બળદ અને 11 મરઘો આ સૂર્યના વાહન હોય છે તથા 1 ભૂષંડી, 2 ગદા, 3 તલવાર, 4 ડાંગ, 5 ધનુષ, 6 બરછી, 7 કુંત, ભાલો, 8 પાશ, 9 અંકુશ, 10 અસ્ત્ર જેને ફેંકવામાં આવે છે તે 11 બાણ. ક્રમાનુસાર આ બધાને સૂર્યદેવ પોતાના હાથમાં ધારણ કરે છે. અન્ન, ખીર, ભિક્ષાન્ન, પકવાન, દૂધ, દહીં, મીઠાઈ, ગોળ, મધ, ઘી, ખાંડ અને આ બધા ક્રમાનુસાર બહુ વગેરેની સંક્રાંતિમાં ભગવાન સૂર્યનું હવિષ્ય ભોજન બને છે. સૂર્યની સ્થિતિ: બહુ, વણિજ, વિષ્ટ, બાલવ અને ગર આ બધા કરણોમાં સૂર્ય બેઠા કૌલવ, શકુની અને કિસ્તુંદ આ 3 કરણોમાં ઊભા તથા ચતુષ્પદ, તેતલી અને નાગ આ 3 કરણોમાં સૂતા સંક્રાંતિ કરતાં એક રાશિમાંથી બીજી રાશિમાં જતા હોય તો આ 3 અવસ્થાઓની સંક્રાંતિમાં પ્રજાને ક્રમાનુસાર ધર્મ, આયુષ્ય અને વર્ષાના વિષયમાં સમાન શ્રેષ્ઠ અને અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે તથા ઉપર કહેલા અસ્ત્ર, વાહન અને ભોજન તથા તેનાથી આજીવિકા કે વ્યવહાર કરનાર મનુષ્ય વગેરે પ્રાણીઓનો અનિષ્ટ થાય છે તથા જે રીતે સૂતા, બેસતા અને ઊભા રહેતા સંક્રાંતિ થાય છે એ જ રીતે સૂતા, બેસતા અને ઊભા રહેતા પ્રાણીઓનો અનિષ્ટ થાય છે. નક્ષત્રોની અંધાક્ષ આદિ સંજ્ઞાઓ: રોહિણી નક્ષત્રથી આરંભ કરીને 4 નક્ષત્રોને ક્રમાનુસાર અંધ, મદ નેત્ર, મધ્ય નેત્ર અને સુલોચન મનમાં અને ફરી પાછા આ જ ક્રમાનુસાર સૂર્યના નક્ષત્રથી ગણીને નક્ષત્રોની અંધ વગેરે 4 સંજ્ઞાઓ સમજવી. સંક્રાંતિની વિશિષ્ટ સંજ્ઞા: સ્થિર રાશિઓ વૃષ, સિંહ, વૃશ્ચિક અને કુંભ માં સૂર્યની સંક્રાંતિનું નામ વિષ્ણુપદી. દ્વિસ્વભાવ રાશિઓ મિથુન, કન્યા, ધનુ અને મીન માં ષષ્ટિમુખા, તુલા અને મેષમાં વિષુવ, મકરમાં સૌમ્યાયન અને કર્કમાં યામ્યાયન સંજ્ઞા થાય છે.
પુણ્યકાળ દક્ષિણાયન અને સ્થિર રાશિઓની વિષ્ણુપદ સંક્રાંતિમાં સંક્રાંતિકાળથી પહેલાંની 16 ઘટી સ્વભાવ રાશિઓની સળતીમુખા અને સોમયાયન સંક્રાંતિમાં સંક્રાંતિકાળ પછી 16 ઘટી તથા વિષુવવૃત્ત મેષ તુલા સંક્રાંતિમાં મધ્યની સંક્રાંતિકાળથી 8 પહેલાંની 8 પછીની એમ 16 ઘટીનો સમૂહ પુણ્યોદયક હોય છે. સૂર્યોદયની પહેલાંની 3 ઘટી પ્રાતઃ સંધ્યા તથા સૂર્યાસ્ત પછીની 3 ઘટી સાયં સંધ્યા કહેવાય છે. જો સાયં સંધ્યામાં યમાયન કે સોમાયન કોઈ સંક્રાંતિ થાય તો પૂર્વ દિનમાં અને પ્રાતઃ સંધ્યામાં સંક્રાંતિ થાય તો પર દિનમાં સૂર્યોદય પછી પુણ્યકાળ થાય છે. જ્યારે સૂર્યની સંક્રાંતિ થાય એ વખતે દરેક મનુષ્ય માટે જેવો શુભ કે અશુભ ચંદ્રમા હોય એ અનુસાર જ આ મહિનામાં મનુષ્યને ચંદ્રમાનું શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે.